ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના વતનમાં લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે। મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના કમાણા રોડ પર આવેલી ગટરો ઉભરાતા ઝૂંપડપટ્ટી વસાહતમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે। નગરપાલિકાના નિષ્ફળ વહીવટના કારણે છેલ્લા 5 મહિનાથી આ વિસ્તારમાં ગટરો ઉભરાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ જાહેર રોડ ઉપર ફેલાયેલી ગટરની ગંદકી બાબતે નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ વિસ્તારના સ્થાનિક ચૂંટાયેલા ભાજપના સભ્યો પણ આ રસ્તા ઉપરથી દરરોજ અવરજવર કરે છે, તેમને પણ આ ઉભરાતી ગટરો દેખાતી નથી તેવી રજૂઆત આ વિસ્તારમાં રહેતા લોકો કરી રહ્યા છે। એક બાજુ ભાજપ સરકાર સ્વચ્છતા અભિયાન અને સફાઈ ઝુંબેશ ચલાવી રહી છે, ત્યારે ભાજપ શાસિત નગરપાલિકા હોવા છતાં અમારી જોડે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે તેવી ફરિયાદ સ્થાનિક રહીશો કરી રહ્યા છે। આ ઉભરાઈ રહેલી ગટરોના કારણે આ જાહેર રોડ ઉપરથી દરરોજ પસાર થતા હજારો વાહન ચાલકો અને રાહદારીઓ પર નગરપાલિકાના સત્તાધીશો અને ચૂંટાયેલા સભ્યોની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। તો શું નગરપાલિકાના સત્તાધીશો અને આ વિસ્તારના ચૂંટાયેલા સભ્યોની ફરજ નથી કે આ રીતે જાહેર રોડ ઉપર ઉભરાઈ રહેલી ગટરો બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે અને હાલમાં ચાલી રહેલા વરસાદી વાતાવરણ જો કોઈ ગંભીર રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ? રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર। પટેલ ચડી વાગે તો જાય પણ વાગ્યું ચડી વાગવા નહીં આ રીતના લોહી પી રહ્યા 5 મહિના ઉભરાયા કોઈ જેવું તો નહીં ઉભરાતું અને એના કરતી બંધ કરી નાખો એના કરતી બંધ કરી નાખો તે અમારે કોઈ હુને તો કોઈ અમારે કોઈ હુને જોવું નહીં એના કરતી બંધ કરીને હવાના વાયના વાળી જાય ને પાર જાય